સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં આજે મહાશિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે અને જેને લઈને વાત કરવામાં આવે તો અઠવા લાઇન્સ સ્થિત પ્રખ્યાત ઈચ્છાનાથ મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। મનમોહક શણગારથી સજ્જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શિવલિંગ ઉપર જળાભિષેક તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। સુરતના અઠવા લાઇન્સમાં ભવ્ય મંદિર આવેલું છે, શિવાલય આવેલું છે અને શિવાલયમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। વધુ જાણકારી માટે સુરતથી જોડાયા છે સંવાદદાતા સાહિશ। જી સાહિશ, જણાવશો આજે મહાશિવરાત્રીનું પર્વ છે, વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે, શું છે વધુ જાણકારી? બિલકુલ જે રીતના આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને સુરત શહેરના તમામ મંદિરોની અંદર આજે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે અઠવા લાઇન્સ ખાતે આવેલા વર્ષો જૂનું ઈચ્છાનાથ મહાદેવ મંદિર આવેલું છે અને ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના જોવા મળી રહ્યું છે, વહેલી સવારથી ભક્તો જે છે તે મંદિરો ખુલતાની સાથે જ અત્યારે દર્શન કરવા માટે પહોંચી ચુક્યા છે। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મહાદેવના મંદિરની અંદર અત્યારે જે જળ અભિષેક કરવામાં આવી રહ્યું છે, જે રીતના અત્યારે મંદિરોની અંદર ભીડ જે છે તે જોવા મળી રહી છે અને હાલ અત્યારે મોટી માત્રામાં જે અત્યારે ભક્તોનો ઘસારો જે છે તે હાલ મંદિરોની અંદર જોવા મળી રહ્યો છે। હાલ અહીં હાજર મહારાજ એમની જોડે ઉપસ્થિત છે, આપણી જોડે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું જણાવી રહ્યા છે। મહારાજ, આજે મહાશિવરાત્રીનો પર્વ છે, શું કહેશો, કેવી રીતના ભક્તોની ભીડ? जय ईच्छानाथ महादेव। भगवान भोलेनाथ की कृपा से आज का जो बहुत भाग्यपूर्ण समय सवेरे से यहाँ घोड़ापुर भीड़ चालू हो गई है, क्योंकि यहाँ पर एलिवेशन हो रहा है, बहुत कुछ काम हो चुका है, बहुत कुछ बाकी है। यहाँ के पुलिस कमिश्नर साहब के द्वारा यहाँ पर जो कुछ भी कार्य हुआ है वहाँ के डीसीपी साहब और एसीपी साहब और आरटीआई साहब सभी भक्तजन को जो भी सुविधा चाहिए प्रसाद तो सारा दिन हर प्रकार से हो रहा है। जिन्हें पत्ता चढ़ा के उनका दिल चढ़ाने से मनोकामना पूर्ण हुई, इसीलिए इनका नाम ईच्छानाथ महादेव है। गुजरात में सर्वप्रथम एक ही ऐसा मंदिर है जिसको हम मंदिर नहीं शिवलिंग मानते हैं। शिवलिंग के भीतर भगवान शिव है, इसलिए सबकी मनोकामना पूर्ण होती है। ये जो महत्वपूर्ण समय है शिवरात्रि का, इसका महत्व है कि चारों टाइम की जो पूजा है आज ही बहुत महत्वपूर्ण समय है और यहाँ पर ऊर्ध्वगामी पूजा है। ऊर्ध्वगामी मतलब शक्ति ऊपर जाती है फिर बरसती है आपके ऊपर, इसीलिए इसका बहुत बड़ा महत्व है। रात को 11:15 बजे से जो घी का कमल चढ़ाया जाता है, इसमें बहुत बड़ी शक्ति प्राप्त होती है और उस शक्ति के द्वारा मनुष्य की सर्व मनोकामना पूर्ण होती है। यहाँ पर सवेरे से ही भीड़ है, वो सुबह 4 बजे से लेकर के लगातार भीड़ की कोई कमी नहीं हुई है, इसीलिए भक्तों की श्रद्धा है और अभी आप सबको कामना भगवान पूर्ण करे, हमारा ये सब कार्य सिद्ध हो, भगवान की कृपा बनी रहे। आप सब पर हमारा आशीर्वाद। બિલકુલ જે રીતના મહારાજ પણ જણાવી રહ્યા છે કે વહેલી સવારથી જ મંદિરોની અંદર ભીડ ઉમટી પડી રહી છે, ત્યારે અઠવા લાઇન્સ ખાતે આવેલા ઈચ્છાનાથ મહાદેવ પોલીસ હેડક્વાર્ટર્સ આ મંદિર આવેલું છે, ત્યાં પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ પણ સેવાની અંદર જોડાયા છે। વહેલી સવારથી તમામ મહાદેવ મંદિરોની અંદર જે રીતના ભક્તોનું ઘોડાપૂર જે છે તે ઉમટી પડ્યું છે અને હાલ અલગ અલગ મંદિરોની અંદર જે રીતના જળાભિષેક કમળના ઘી પર જે રીતના પૂજા કરવામાં આવી રહી છે, શિવલિંગ પર જૂથ અભિષેક કરવામાં આવી રહ્યું છે અને તેવા દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। જી સાહિશ, આપ જોડાયા, આપનો આભાર। તો સુરતમાં વહેલી સવારથી જ શિવાલયમાં અઠવા લાઇન્સ ખાતે શિવ મંદિર છે, ત્યાં આગળ ભક્તોનો પ્રવાહ